બાળ મિત્રો, આજે આપણે એક સુંદર વાર્તા જોવાના છે. એ વાર્તા છે એક બતકનું નાનું બચ્ચું ની. તો ચાલો જોઈએ બતકનું બચ્ચું. એક નાનું બતકનું બચ્ચું હતું. એના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. બચ્ચું થોડું મોટું થયું એટલે એની માએ બચ્ચાને કહ્યું, ચાલ હવે હું તને તરતા શીખવાડું. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? બચ્ચુએ તો તરવાની ના પાડી દીધી. છતાં પણ એની માં એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી, બહુ મોટી. એમાં વહાણ ચાલતા હતા. એ નદીના પાણીમાં તો કાચબા હતા, મગરમચ્છ હતા અને નાની મોટી માછલીઓ હતી. બતકે એના બચ્ચાને કહ્યું, ચાલ નદીમાં નાઈ લે, ચાલ નદીમાં તરીએ. બચ્ચુએ માને કહ્યું, ના હું નહીં નાઉં. નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચાની માને થયું કે કદાચ નદીમાં પાણી વધારે છે, એટલે બતક તેના બચ્ચાને એક તળાવ કિનારે લઈ ગઈ. એ તળાવમાં કમળના ફૂલ હતા, સિંગોડાના વેલા હતા, દેડકાઓ હતા, કાચબા હતા અને માછલીઓ હતી. બતકે એના બચ્ચાને કહ્યું, ચાલ તળાવમાં નાહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના 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 ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચાની માને થયું, તળાવ પણ બચ્ચાને મોટો લાગતો હશે ને. તેથી બતક એના બચ્ચાને એક ખાબોચિયા પાસે લઈ ગઈ. ખાબોચિયું હતું સાવ નાનું. એમાં થોડું અમથું પાણી અને ઘણો બધો કાદવ હતો. એ કાદવમાં અળસિયા ફરતા હતા અને પાણીમાં દેડકા હતા. બતકે ફરી બચ્ચાને કહ્યું, ચાલ ખાબોચિયામાં નાઈ લે, ચાલ ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, ના 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 ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? તો નહીં નાઉં,
હું તો નહીં તરું. બચ્ચુએ તો ખાબોચિયામાં પણ નાવાની ના પાડી દીધી. તેથી બતક તો મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી, બતકનું બચ્ચું તરે નહીં તો કેમ ચાલે? મરઘીના બચ્ચા ચાલે. ચકલીના બચ્ચા ઉડે, પણ બતકના બચ્ચા તો તરે જ ને. આ બચ્ચું તો કહે, હું તો નહીં નાવ, હું તો નહીં તરું. એ તો કેવી રીતે ચાલે? તેથી બતક તો હિંમત જ હારી ગઈ અને ન છૂટકે આ વાત તણે બચ્ચાના પપ્પાને કરી. બચ્ચાના પપ્પાને તો ખૂબ ગુસ્સો આવ્યો અને એ તો બચ્ચાને લઈને એક વાવ પાસે ગયા. ત્યાં જઈને ફરી બતકે બચ્ચાને પૂછ્યું, ચાલ વાવમાં નાઈએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે, ના 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 ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? હું તો નહીં નાવ, હું તો નહીં તરું. ત્યારે પપ્પાએ બચ્ચાને કહ્યું, વાવમાં કેટલું સુંદર પાણી છે. બચ્ચું જેવું નીચું નમ્યું કે બચ્ચાના પપ્પાએ તેને ચાંચ વડે ધક્કો માર્યો. બચ્ચું તો આભાર કરતું વાવમાં જઈને પડ્યું. બચ્ચું તો પાણીમાં અંદર ગયું અને પછી પાંખો અને પગ હલાવવા લાગ્યું. અને બહાર આવ્યો અને પછી તો તરવા લાગ્યું. બચ્ચુને તો તરતા આવડી ગયું. પગ હલાવે, પાંખો ફફડાવે અને તરે. એને તરવાની બહુ મજા આવી લાગી અને તો ગાવા લાગ્યો. તરવાની મજા આવી, નાહવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી તો બચ્ચું એની માં સાથે ખાબોચિયા પાસે ગયું. ખાબોચિયામાં પણ એને તરવાની મજા પડી ગઈ. એની માં એને તળાવ પાસે લઈ ગઈ. ત્યાં પણ એને તરવાની મજા પડી ગઈ. એ તો એની માં સાથે નદી પાસે ગયું. ત્યાં પણ એને તરવાની મજા પડી ગઈ. એટલામાં બચ્ચાના પપ્પા આવે છે અને કહે, શાબાશ, અરે વાહ, શાબાશ શાબાશ. તો બાળ મિત્રો, મજા આવી ને વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તા દ્વારા
આપણે એ શીખવાનું છે કે આપણે આપણા મમ્મી પપ્પા કે આપણા ટીચર કંઈ પણ સારું અને નવું શીખવે તો એ શીખવામાં ડર રાખવો જોઈએ નહીં અને હસતા રમતા ગાતા ગાતા શીખવું જોઈએ. થેન્ક યુ. આવી જ નવી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.